ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ. અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. તો આજની આપણી પહેલી કમેન્ટ છે ભરતભાઈ. ઓમ નમો નારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છે અરુણા માસી? હું ભરતભાઈ દ્વારકાથી. હું દરરોજ તમને યાદ કરું છું ને તમારી બધી રેસીપી જોઉં છું. તમારા વિડીયો આવવાની રાહ જોતો હોઉં છું એમ. તો પહેલી કમેન્ટ કરવા માટે અને આજે શું બનાવ્યું છું એ જોવા માટે અને પછી એ રેસીપી ટ્રાય કરું છું. ઓમ નમો નારાયણ, જય શ્રી કૃષ્ણ. ઓમ નમો નારાયણ ભરતભાઈ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે સન્ડેમાં વિડીયો મૂકીએ એની પહેલી કમેન્ટ લેતા હોય છીએ. તો આજે આપણે મૂક્યા છે મેંગો ઓટ્સ. તો તમે કીધું કે તમે રાહ જોતા હોય વિડીયોની કે કયો વિડીયો મૂક્યો છે અને તમે બેલ આઇકન દબાવીને રાખ્યું હશે ને નોટિફિકેશન મળ્યું ને તરત તમે કમેન્ટ કરી એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. આપણે મેંગો ઓટ્સ આજે મૂક્યા છે. તો મસ્ત એકદમ ખાવામાં મસ્ત લાગે, ટ્રાય કરજો બધા એમ. અને ફટાફટ બની જાય. નાસ્તામાં તમે કાંઈ ગેસય ચાલુ નહીં કરવો પડે ને એમનેમ જ થઈ જાય. તો આગળની આપણી કમેન્ટ છે જીજ્ઞા પટેલ. આપણે દૂધીના પરોઠા બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે કે મસાલા વગર દૂધી કાચી લાગે, સ્ટફિંગમાં બીજો મસાલો જો તો જોઈએ ને એમ. આ તો ખાલી દૂધીને કાચો લોટ ખાતા હોય એવું લાગે. એવું નથી, આપણે મસાલા બધા નાખ્યા જ છે દૂધીમાં. ઓમ નમો નારાયણ જીજ્ઞા પટેલ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે દૂધીના પરોઠા બનાવ્યા એમાં તમે કમેન્ટ કરેલી છે. તો તમે કીધું કે ખાલી દૂધીને લોટ ખાતા હોય એવું લાગે, એવું નથી. આપણે બધા મસાલા એમાં નાખ્યા જ છે. એકવાર તમે જોઈને જોજો. અને અમે તો બનાવ્યા અને ખાધા હોત છે એમ. તો ખાલી એવા નથી લાગતા એમ. આપણે લગભગ મસાલા એમાં નાખ્યા જ છે બધાય. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની કમેન્ટ આપણી છે, આમાં એકાઉન્ટ નંબર છે, નામ નથી. તો મેથી મટર પુલાવ બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે કે થેન્ક યુ મેડમ, એવરી ટાઈમ યુ બ્રિંગ સમથિંગ ન્યૂ, એક્સિલન્ટ. નીલોફર ઓકે. ઓમ નમો નારાયણ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. તો આપણે જે મેથી ને મટરના પુલાવ બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે ને તમે કીધું કે નીલોફર. ઓકે, તમારું નામ નીલોફર છે અને એક્સિલન્ટ કીધું તમે. તો થેન્ક યુ, તમને આ રેસીપી ગમી એ જાણી આનંદ થયો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે શાક ને પરોઠા બનાવ્યા હતા એમાં ઇન્દુબેન ઓઝા. રૂટિન રસોઈ બનાવો છો એ વધુ ઉપયોગી વિડીયો સાબિત થાય છે બેન, કેમ કે હું લાડુ મોહનથાળ હરોજ ન બનાવતા હોઈએ, પરંતુ બપોરે સાંજ માટે ખૂબ જ ઉપયોગી રેસીપી બનાવી રાતે શું બનાવવું એનો ઉપાય મળી રહે છે એમ. સરસ શાક પરોઠા બનાવ્યા અરુણાબેન. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઇન્દુબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને તમે જે રીતે કીધું એમ રૂટિન રસોઈ આપણે જે બનાવીને મૂકીએ ને એ બધાને વધારે ફાયદો કરે. કેમ તમે કીધું એમ આપણે મોહનથાળ ને લાડુ ને એવું બધું ડેઈલી ના બનાવતા હોય, તહેવાર ઉપર જ બનાવતા હોય. પણ આપણે અલગ અલગ રીતના આ રીતના શાક ને પરોઠા ને ખીચડી ને ભાત પુલાવ એવી બધી ઘણી બધી રેસીપી મૂકીશ. જે રીતે તમે એમ કીધું ને કે રૂટિનમાં જરૂર પડે એ રાત્રે શાક ક્યું બનાવવું એ ઘણીવાર આપણે એ સવાલ થતો હોય દરેકને કે કેમ કે અમુક શાક હોય એ આપણે રાતે ના ખાઈ શકતા હોય અને આપણે બપોરે જ ખાતા હોય છે. જેમ કે વાયડા લાગે એવા હોય શાક કે વાલ વટાણા વાલોર એવું બધું આપણે રાત્રે ના ખાતા હોય, બપોરે જ ખાતા હોય. તો રાત્રે શું શાક બનાવવું એ રે આપણે ઘણા બધા વિડીયો મૂક્યા છે એ રીતના એમ. તો થેન્ક યુ, હું આશા કરું છું કે તમને ગમશે. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, કેરીનું ખાટું અથાણું આપણે બનાવ્યું હતું એમાં પ્રવીણા પટેલ. મસ્ત અરુણાબેન, હું તમારી રેસીપી જોઈને બધી જ વસ્તુ બનાવું છું. અમે સુરતના જ છીએ. ઓમ નમો નારાયણ પ્રવીણાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. આપણે જે કેરીનું ખાટું અથાણું બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે તમે મારી રેસીપી જોઈને જ બધું બનાવો છો એમ. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમે છે અને તમે પણ સુરતથી જ છો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, ગુંદાનું આપણે અથાણું બનાવ્યું હતું એમાં આમાં નામ નથી બરાબર વચાતું એમાં. તો બહુ મસ્ત માસી, હું 3 વર્ષથી તમારી જ રેસીપી જોઈને બનાવું છું અને 1 નંબર ગુંદા બને છે એમ. ઓમ નમો નારાયણ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. આમાં તમારું નામ બરાબર નથી વચાતું
એટલે સોરી એના માટે. તો ગુંદાનું અથાણું આપણે બનાવ્યું હતું, એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે 3 વર્ષથી તમે આ ગુંદાનું અથાણું જોઈને બનાવો છો અને સરસ બને છે એમ. તો થેન્ક યુ. સિઝન પ્રમાણે આપણે બધી વસ્તુ બનાવતા જોઈએ. તો અત્યારે ગુંદાનું અથાણું, ખાટું અથાણું, ગોળ કેરીનું અથાણું, છુંદો, બધા એટલા વિડીયો બધા જોઈને બનાવે છે ને ઘણા બધા એ રીતની કમેન્ટ કરે છે. તો થેન્ક યુ, તમને મારી રેસીપી આ ગુંદાની ગમીને તમે બનાવો છો. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે પાનનો મુખવાસ બનાવ્યો હતો એમાં હર્ષિલા પટેલ. આ મુખવાસ ફ્રીજમાં સ્ટોર કરવાનો કે બહાર રાખવાનો છે એમ. ઓમ નમો નારાયણ. હર્ષિલા પટેલ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે પાનનો મુખવાસ બનાવ્યો એમાં તમે કમેન્ટ કરેલી છે ને તમે કીધું કે આને ફ્રીજમાં સ્ટોર કરવાનો કે બહાર. તો જો વધારે પડતો બનાવ્યો હોય તો એને આપણે ફ્રીજમાં રાખવાનો, થોડોક ડેઈલી ખાવા માટે અલગથી નાનો બહાર કાઢીને રાખી શકો તમે. બાકી એને વધારે બનાવ્યો હોય તેને સ્ટોર ફ્રીજમાં કરવાનો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. બહુ મસ્ત પાનનો મુખવાસ લાગે છે અને તમે બનાવીને આપણે ફ્રીજમાં રાખી દઈ. મારે તો 6 મહિના હેલો તો એટલું બધું બનાવ્યું હતું ને. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે સેવ ટમેટાનું શાક ને પરોઠા બનાવ્યા હતા એમાં ભીખાભાઈ ચૌધરી. ભાવનાબેન, ઓકે, આમાં નીચે ભાવનાબેન લખ્યું છે. ભાવનાબેન, આભાર. આજ मैंने सेव टमाटर की सब्जी बनाई. ઓમ નમો નારાયણ. ભાવનાબેન, થેન્ક્સ કમેન્ટ કરવા માટે. તો સેવ ટમેટાનું શાક ને પરોઠા બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે ને તમે હિન્દીમાં કમેન્ટ કરેલી કે આભાર. तो आपने ये देख के बनाई, थैंक यू, आपको अच्छी लगी, थैंक्स कमेंट करने के लिए. ओम नमो नारायण. તો આગળની આપણી કમેન્ટ છે, મીઠો રોટલો આપણે બનાવ્યો હતો એમાં અમિત દીક્ષિત. ખરેખર બહુ સરસ બનાવ્યો મીઠો રોટલો, હું ટ્રાય કરીશ અને તમારા જેવો નથી આવડતો ટીપતા એમ પણ ટ્રાય કરીશ એમ. દીપ્તિબેન બરોડાથી. એમ હું ગોળ ને રોટલો તો ખાતા જ હોય એમ. હા, સરસ દીપ્તિબેન. ઓમ નમો નારાયણ. દીપ્તિબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે મીઠો રોટલો બનાવ્યો તો ગોળવાળો એમાં તમે કમેન્ટ કરેલી છે ને તમે કીધું કે હું ટ્રાય કરીશ. તો ચોક્કસ ટ્રાય કરજો, મસ્ત લાગશે દૂધ ને રોટલો. સાંજે શું છે કે કંઈ ખાવાની ઈચ્છા ન હોય ને તો આ રીતે તમે મીઠો રોટલો ને દૂધ ખાઈ શકો એમ, મસ્ત લાગશે. ઘી ને ગોળ ને બધું એમાં આવી જાય છે. આપણે એકદમ તો ચોપડેલો આપણે રોટલો ખાઈ દૂધ ભેગો તો બીજું કાંઈ ન ઘટે એમ, મજા આવે ખાવાની. અને તમે જેમ કીધું એમ કે ગોળ ને રોટલો ને ઘી ને એ તો આપણે ખાતા જ હોય પણ આ રીતે આપણે રોટલામાં નાખીને બનાવ્યો હતો, બહુ મસ્ત લાગે છે ખાવામાં. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. તમે ચોક્કસ ટ્રાય કરજો, બનાવજો અને મને કહેજો કેવો લાગ્યો એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે રોટલીના ભજીયા બનાવ્યા હતા એમાં રંજન પરમાર. અરુણાબેન, તમે ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી સરસ વાનગીઓ બનાવો છો એમ અને તમારું બોલવાનું પણ એકદમ સરળ અને સહજ હોય છે એમ. ધન્યવાદ. ઓમ નમો નારાયણ. રંજનાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે રોટલીના ભજીયા બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે ને તમે કીધું કે ઘરમાં રહેલી વસ્તુમાંથી તમે બનાવો છો અને સરસ બને છે એમ. અને તમને મારી ભાષા એ ગમી કે સરળ ને સાદી ભાષા છે એમ. તો થેન્ક યુ, મારી ભાષા તમને ગમી. અને આપણે નોર્મલી જે ઘરમાં બોલતા હોય એ જ રીતે આપણે બનાવતા હોય એ જ રીતે વિડીયો એ જ રીતે હું જે રીતે ઘરમાં રહું છું એ જ રીતે વિડીયોમાં હોય છે એમ. અને રોટલીના ભજીયા તો એકદમ મસ્ત લાગશે. રોટલીના ભજીયા તમે ટ્રાય કરજો. અને શું છે કે આમાં તમે બીજું શું કીધું, તો તમે એમ કીધું કે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બને છે એમ. તો નોર્મલ કોઈ પણ વસ્તુ હું બનાવું ને બને ત્યાં સુધી જે ઘરમાં વસ્તુ પડેલી હોય ને આપણે રેગ્યુલર જે ઘરમાં વસ્તુ રાખતા હોય એમાંથી જ બનાવતા હોય છે. એમ કે રવો સૂજી હોય કે પછી મેંદો તો આપણે ક્યારેક જ વાપરીએ છીએ, ઓછો વાપરીએ. ઘઉંનો લોટ હોય, જુવાર બાજરીનો લોટ હોય, અલગ અલગ વસ્તુ, શાકભાજી, ડુંગળી, બટેટા, નોર્મલી જે ઘરમાં વસ્તુ હોય એમાંથી જ આપણે અલગ અલગ રીતે કઈ રીતે બનાવી શકીએ હું એ જ વિચારતી હોય એમ. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમે છે, જાણી આનંદ થયો. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આ હતો આપણો સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. જો તમારી કોઈ પણની કમેન્ટ રહી ગઈ હોય તો દિલથી સોરી. તો કમેન્ટ કરતા રહેજો, તમારું નામ ચોક્કસ આવશે. થેન્ક યુ બધાને કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ.